સિયારામ મિત્રો, ફરી એકવાર હું દેવરાજ જય સત્યમ ઇલેક્ટ્રિશિયનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો મારો ટોપિક છે, તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો કે ગીઝર છે, બરાબર. હવે અત્યારે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે તો ગીઝર લગાવવું જરૂરી છે. પણ જો તમારું જૂનું પુરાણું ગીઝર હોય તો અમુક વાર શોર્ટ થઈ જાય છે, માણસ કે પાણીમાં કરંટ આવે છે. પાણીમાં કરંટ આવવાનું કારણ છે કે તમારું અર્થિંગ કદાચ વીક થયો અથવા અંદરથી કોઈલ થોડીક વીક થઈ ગયો કે વાયરિંગ અંદરથી ખરાબ થઈ ગયો તો તાત્કાલિક ધોરણે તમારે ચેક કરાવી લેવું. કારણ કે અત્યારે મોસ્ટ ઓફલી શું, જો તમારી પાસે ELCB હશે તો ટ્રીપ થઈ જશે, પણ જો તમારી પાસે ELCB નહીં હોય, પાણીમાં કરંટ આવતો હશે તો તમારે ભારે નુકસાન થઈ શકે છે. માટે તમે આજે અર્થિંગ ના કરાવો, અર્થિંગ કરાવી લો. નહીં તો ELCB બે વસ્તુમાંથી એક વસ્તુ જરૂરી છે, કાં ELCB લગાવો કાં અર્થિંગ ઉતારવો જરૂરી છે. તમે આ સ્ક્રીનમાં જોઈ શકો છો, આ ELCB છે અને અર્થિંગ ઉતારેલું હોય તો કદાચ વીક થઈ ગયો હોય તો અર્થિંગને ફરી પાકો કરવો જોઈએ, તો ટેસ્ટિંગ કરવું જોઈએ. જો તમારે એ બધું ટેસ્ટિંગ કરાવવું તો નીચે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, મારા કોન્ટેક્ટ નંબર આવી છે, તેમાં કોન્ટેક્ટ કરી શકો છો. અને અત્યારે મેં જો તમારે અર્થિંગ ખાલી ચેક કરાવવો હોય તો ફ્રી ઓફ કોસ્ટમાં રાપર પૂરતો છે, તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. જો આ વિડીયો જોનાર તમામને જણાવવાનું કે તારીખ 17/11/2024 સવારે 9 થી સાંજે 6 આપની સેવામાં અર્થિંગ ફ્રીમાં ચેક કરવામાં આપવામાં આવશે. રાપરના કોઈ પણ ખૂણે હોય તો તમે કોલ કરી શકો છો, નીચે સ્ક્રીનમાં નંબર છે. ફ્રી ઓફમાં અર્થિંગ ચેક કરાવવામાં આવશે. અને અર્થિંગ ચેક કરાવવો જરૂરી છે અત્યારે, કારણ કે ગીઝરમાં ક્યારે પણ શોર્ટ હોય, જો અર્થિંગ ચેક કરેલો હોય તો તમને ખ્યાલ આવી શકે શોર્ટ હોય, તો તમે એનું નિરાકરણ કંઈક લાવી શકો છો. આ વિડીયો સારો લાગે, વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, આગળ શેર કરવાનું ભૂલશો નહીં.